નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત પાલિકા દ્વારા સિટી અને બીઆરટીસીએસ બસમાં ટિકિટ ચોરી અટકાવવા માટે દંડ વસૂલવા અને ડ્રાઈવર કંડક્ટરને સસ્પેન્ડ અને બ્લેકલિસ્ટ સુધીની કામગીરી કરી છે। પાલિકાએ આક્રમક કામગીરી શરૂ કરી છે, છતાં તેની અસર ડ્રાઈવર કંડક્ટર પર થઈ નથી અને ચેકિંગમાં બીજા જ દિવસે એક આખી બસમાં પૈસા લઈને મુસાફરોને ટિકિટ આપી ન હોવાનું બહાર આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આજે બીજા દિવસે ટિકિટ ન હોવાથી પાલિકાએ 22,780 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। સાથે જ કંડક્ટરને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી હતી। સુરત પાલિકાની સિટી અને બીઆરટીસીએસ બસમાં ટિકિટ કૌભાંડ થઈ રહ્યું છે અને તેને ડામવા અને પાલિકાને સિટી લિંક દ્વારા આકરા પકડા ભરવા પહેલા ગઈકાલે એક બેઠક કરી હતી, જેમાં પહેલા દિવસે 15 મુસાફરો ટિકિટ વિના મળી આવતા તેમની પાસેથી 1500 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો। જી હા મિત્રો, ત્યારબાદ આજે ચેકિંગના બીજા દિવસે પાલિકાના આશ્ચર્ય વચ્ચે હજી પણ કંડક્ટર દ્વારા મુસાફરો પાસે પૈસા લઈને ટિકિટ ન આપતી હોવાનું બહાર આવ્યું છે। પાલિકાની આજની કામગીરી દરમિયાન ટ્રાન્સપોર્ટ કમ્યુનિટી દ્વારા ખવ્વર નગરની ભાડેના સર્કલ પર રૂટ નંબર 104 તથા રૂટ નંબર 254 સોયોસી સર્કલ થઈને કોમલ સર્કલ પર રૂટ નંબર 105 તથા 205ની સિટી બસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।